ખેડૂતોને હવે કોઈ પણ રાજકીય પક્ષ ઉપર ભરોસો નથી રહ્યો। અમદાવાદની ટ્રેક્ટર રેલીમાં એક તરફ કોંગ્રેસ, એક તરફ આમ આદમી પાર્ટી, આ બંને લોકોના ઝઘડાની વચ્ચે જે નુકસાન પહોંચ્યું તે નુકસાન ખેડૂતોને પહોંચ્યું હતું અને એટલા જ માટે ખેડૂતો હવે કહી રહ્યા છે કે અમે આંદોલન કરીશું અને અમારું આ આંદોલન વધારે ઉગ્ર પણ છે, પરંતુ અમારી જે આંદોલન છાવણી છે તે છાવણીની અંદર ઉપવાસમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાએ આવવું નહીં। જેતપરની અંદર આવતીકાલથી ઉપવાસ આંદોલન શરૂ થઈ રહ્યા છે, તેની અંદર કોઈ પણ રાજકીય પક્ષના નેતાને આવવા માટે ના પાડી દેવામાં આવી છે। એક પત્રિકા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે, તેની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે આજે ચર્ચા એ પણ કરવી છે કે ગુજરાત હાઈકોર્ટના દરવાજા અમદાવાદ જિલ્લાના એક ગામના ખેડૂતોએ ખખડાવ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટે અત્યારે એવું કહી દીધું છે કે પહેલા ખેડૂતોને સરકાર સાંભળે અને ત્યારબાદ તેમના ખેતરમાં આ થાંભલા નાખવાનું કામ કરવામાં આવે। એટલે ખેડૂતો માટે કદાચ આ પહેલી એક રાહત જેને કહી શકાય તે અત્યારે ગુજરાત હાઈકોર્ટથી મળી છે, તેની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે ચર્ચા એ પણ કરવી છે કે પ્રકાશ વરમોરા જે અત્યાર સુધી ક્યાંય દેખાયા ન હતા તે હવે પોતે સુરેન્દ્રનગરના કોટ ગામમાં ખેડૂતોને મળવા જવાના છે। ખરેખર ખેડૂતો તેમનું માનશે ખરા? ખેડૂતો તેમને સાંભળશે ખરા? શું કહેશે પ્રકાશ વરમોરા? તેની પણ ચર્ચા અને સાથે જ હવે વાત કરવી છે કિંજલ રબારી અને અશોક ચૌધરીના કેસની, કારણ કે છેલ્લા લાંબા સમયથી કિંજલ રબારી અને અશોક ચૌધરીનો કેસ તમે સાંભળ્યો તો હશે, પરંતુ આજે એ કેસની અંદર નવો વળાંક આવ્યો છે। વળાંક ત્યારે આવ્યો જ્યારે અશોક ચૌધરી પોતે કોર્ટની અંદર જુબાની આપીને ત્યાંથી નીકળી રહ્યા હતા, પોતે સહી કરવાની ના પાડી દીધી, તેવામાં અશોક ચૌધરી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એફઆઈઆર રજીસ્ટર થઈ ગઈ છે 4 લોકોની વિરુદ્ધમાં, પણ આ હુમલો કરવા વાળા લોકો કોણ છે અને કિંજલ રબારી અત્યારે ક્યાં છે તેની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। છેલ્લા લાંબા સમયથી ખેડૂતો સરકારની સામે આંદોલન કરી રહ્યા છે। આંદોલનની અંદર સુરેન્દ્રનગરનું કોડ હોય કે પછી જેતપર હોય મોરબીનું, બધી જ જગ્યાએ ખેડૂતોએ હવે નક્કી કરી લીધું છે કે તેઓ પાવરગ્રીડ જે કંપની છે આ કંપનીના લોકોને પોતાના ખેતરમાં પ્રવેશ નહીં આપે। સરકારના આ આંદોલનની વિરુદ્ધમાં અમદાવાદમાં 15મી જૂને જે ટ્રેક્ટર રેલી નીકળી હતી તેની અંદર ક્યાંક કોંગ્રેસ, બીજેપી આ બધું જ થયું અને છેલ્લે થયું એવું કે ખેડૂતોના આ આંદોલનનું કોઈ પરિણામ ન આવી શક્યું। એક તરફ ગાંધીનગર જવાની વાત હતી, ગાંધીનગર ગયા નહીં, ખેડૂતોએ અહીંયાથી જ પાછા જવું પડ્યું અને ખેડૂતો ખૂબ હેરાન થયા, પરંતુ તેમનો જે મુદ્દો હતો જે પાવરગ્રીડના થાંભલા નાખવાનો તે મુદ્દો અકબંધ રહ્યો। હવે ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે પોતાના આ મુદ્દા માટે પોતે જાતે જ લડશે। હવે કોઈ પણ રાજકીય પક્ષના લોકોને અહીંયા આવવા માટે ના પાડી દેવામાં આવી છે। જે પત્રિકા છપાવવામાં આવી છે તેની અંદર લખવામાં આવ્યું છે કે જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ ખેડૂતો હવે પ્રતિક ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે, પોતાનો વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે। આવતીકાલે સવારે જેતપરની અંદર હજારો ખેડૂતો જે આની અંદર પોતે અસરગ્રસ્ત થઈ રહ્યા છે તે ખેડૂતો પ્રતિક ઉપવાસ કરવાના છે અને ત્યાં આગળ જે છાવણી બનાવવામાં આવી છે સત્યાગ્રહ છાવણી, તેની અંદર જ આ ઉપવાસ કરવામાં આવશે। આંદોલનમાં વ્યાપક પ્રમાણમાં ખેડૂતો જોડાઈ શકે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોના જે પ્રશ્ન છે તેનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે અથવા તો યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી આ જે ઉપવાસ છે તે ઉપવાસ આ મરણાંત ઉપવાસ છે તે પ્રકારનું કહેવામાં આવ્યું છે અને સાથે સાથે આ ઉપવાસ જે છે એ સમસ્યાનો અંત નહીં આવે ત્યાં સુધી ચાલુ પણ રહેશે। આ આંદોલનને ખેડૂતો દ્વારા સંપૂર્ણ રીતે
બિન રાજકીય બતાવવામાં આવ્યું છે, કારણ કે હંમેશા આપણને ખબર છે કે જે લોકો દૂધથી દાઝેલા હોય છે તે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. અહીંયા પણ કંઈક એવું જ છે. ખેડૂતો રાજકીય પક્ષથી દાઝેલા છે અત્યારે. આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, આ બંને લોકોથી અત્યારે ખેડૂતો દાઝેલા છે અને એટલા જ માટે ખેડૂતોએ હવે આ બિન રાજકીય આંદોલનની ઘોષણા કરી છે. અને આ બિન રાજકીય આંદોલન જે છે તે સંપૂર્ણપણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આની અંદર ખેડૂતો સિવાય અન્ય કોઈ લોકો નહીં હોય. સાથે જ ખેડૂતોએ અપીલ પણ કરી છે કે આ આંદોલનની અંદર રાજકીય પક્ષનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ એ રાખવામાં નહીં આવે. ખેડૂતોએ કહ્યું છે કે જો ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવશે તો એ રાજકીય પક્ષના નેતાઓને ત્યાંથી બહાર કરી દેવામાં આવશે. એટલે હવે ખેડૂતો પોતે કોઈ પણ પ્રકારની રાજકીય પાર્ટીના સહારે નહીં રહે. એ લોકો પોતાનું આંદોલન પોતાની જાતે જ કરશે અને પોતે હવે અહીંયા આગળ લડી લેવાના મૂડમાં છે. કારણ કે ક્યાંક ખેડૂતોને પણ એવું લાગી રહ્યું છે કે તેમની સાથે રાજકીય પક્ષના નામે ધોકો કરવામાં આવ્યો છે, તેમને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને એટલા જ માટે થઈને ખેડૂતો પોતે પણ અહીંયા આગળ હવે નક્કી કરીને બેસી ગયા છે કે તેઓ કોઈ પણ રીતની રાજકીય જે નેતાઓ છે તેમની વાતમાં નહીં આવે. જ્યાં સુધી ખેડૂતોના થાંભલાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એ લોકો આ ઉપવાસ આંદોલન કરશે. પણ આ બધાની વચ્ચે આપને એક વાત એ પણ જણાવી દઉં કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે ગામ છે, અમદાવાદ જિલ્લાનું ગામ, જ્યાં આગળ આ જ પ્રકારે જે થાંભલા નાખવાના હતા તે થાંભલા નાખવાના કામની અંદર પણ હવે એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને હાઈકોર્ટની આ જે પિટિશન હતી તે પિટિશનની અંદર, કારણ કે અમદાવાદ જિલ્લાના કમિયાળા ગામના ખેડૂતોએ જે વીજ લાઈન નાખવામાં આવે છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સરકાર અમને સાંભળી નથી રહી. અને સરકાર જ્યારે સાંભળી નથી રહી ત્યારે આ ખેડૂતોની વાત જે છે તે એમને ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી. કારણ કે ક્યાંક વળતરની વાત છે કે પોતે જ્યાં આગળ પોતે માંગી રહ્યા છે કે જંત્રી પ્રમાણે નહીં પરંતુ વધારે જે અત્યારે બજાર ભાવ છે તે પ્રમાણેનું વળતર આપવામાં આવે, તો સરકાર તેમને સાંભળી નથી રહી. એટલે એ લોકોએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે એમને કહેવામાં આવ્યું, સરકારને કહેવામાં આવ્યું કે આ ખેડૂતોને સાંભળવા જોઈએ. એક ઓરલ ઓર્ડર જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને એના બાદ જે ખેડૂત આગેવાન છે ભરતસિંહ ઝાલા, કારણ કે ખેડૂતો માટે સતત લડી રહ્યા છે, કોઈ રાજકીય પક્ષ નથી, પરંતુ હા એટલું ચોક્કસ છે કે વર્ષોથી ખેડૂતો માટે લડી રહ્યા છે. તો ભરતસિંહ ઝાલા સાથે અમારા સંવાદદાતા રિદ્ધિએ વાત કરી, તેમને શું કહ્યું તે સાંભળી લઈએ. સમગ્ર દેશ અને રાજ્યમાં આપ ખ્યાલ છે કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી વીજ કંપનીઓની દાદાગીરી, પોલીસ પ્રશાસનની દાદાગીરી, એના હિસાબે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોના ખેતરમાં મારપીટ કરી પોલીસની બળજબરી પૂર્વક 20 વીઘાનું ખેતર હોય તો 8 વીઘા જમીનમાં પોલ નાખી દેશે અને વાયર નાખી દેશે અને જમીનને રમણ ભમણ કરી નાખી છે. એના વિરોધમાં કાલે જો મેં જોયું 1100 થી વધારે ટ્રેક્ટરો આવ્યા, હજારોની સંખ્યામાં ખેડૂતો. ત્યારે અમે અવારનવાર કહેતા હતા અને ભારતીય બંધારણની અંદર સ્પષ્ટ લખ્યું છે કલમ 21માં કે માણસને જીવન જીવવાનો અધિકાર. તો આની અંદર નામદાર હાઈકોર્ટે ખૂબ સારું એવું અર્થઘટન કર્યું છે કે ખેડૂતોની જમીનમાં વીજ પોલ નાખતા પહેલા જિલ્લા કલેક્ટર કઈ રીતે હુકમ કરી શકે કે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખો. આ બહુ મહત્વનો ચુકાદો છે અને એ ચુકાદાની અંદર કમિયારા ગામના 2 ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી કે અમદાવાદના જિલ્લા કલેક્ટરે અમને સાંભળ્યા નથી. અને એવા અમદાવાદના જિલ્લા કલેક્ટરે તો ખેડૂતોને એટલો બધો અન્યાય કર્યો છે કે એની હાથ પેટીમાં ભગવાન સારું નહીં કરે. દ્વારકાની અંદર 28,000 નીલગીરીમાં વીજ પોલ નાખી દીધા છે. અરજી કરી તો ખારિજ કરી નાખે, હાઈકોર્ટનો ચુકાદો આવે તો ખારિજ કરી નાખે. એ પણ સરકારના ધ્યાનમાં છે. આજે બહુ મહત્વનો ચુકાદો આપ્યો કે ખેડૂતોને એવિડન્સ, એક એવિડન્સ ખેડૂતોના લેવામાં આવે, ખેડૂતોની વ્યાજબી માગણી લખવામાં આવે અને ત્યારબાદ હુકમ કરવામાં આવે.
એટલે 23 તારીખે ફરીથી આ કલેક્ટર સાહેબ શું હુકમ કરે છે એ જોડ્યું. હવે કાયદાની વ્યાખ્યા આપણે ખાસ સમજવાની જરૂર છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ જમીન સંપાદન અધિનિયમ 2013 હોય કે ભારતનું બંધારણ બન્યું ત્યારની જેટલી રેવન્યુ જે કાયદો છે એ જમીન માલિકના ફેવરમાં જ હોય. ચાહે સરકારી તંત્ર જમીન સંપાદન કરે કે ખાનગી કંપનીઓ સંપાદન કરે, ખેડૂતોને સાંભળવા પડે, એમની જનસુનવાઈ કરવી પડે અને ત્યારબાદ એમની વ્યાજબી માગણીઓ લઈ સરકાર નિર્ણય લે. આ કેસમાં એવું છે કે ભારતના રાજપત્ર બહાર પાડ્યું, એ રાજપત્રમાં ગામના નામ આપ્યા છે, એક પણ ખેડૂતોનો સર્વે નંબર આપ્યો નથી. એટલે પહેલો જ ગોટાળો રાજપત્રથી થયો. હવે એ રાજપત્રનું અમલીકરણ કરવાની જવાબદારી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની હોય છે. તો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે રાજપત્રના નિયમ પ્રમાણે ગામમાં પંચાયતમાં જનસુનવાઈ કરવી પડે. જનસુનવાઈની અંદર ખેડૂતોના વાંધા લેવા પડે, વ્યાજબી વાંધા હોય તો સરકારમાં રજૂઆત કરવી પડે, કંપની સાથે બેઠક કરવી પડે, કંપની અને ખેડૂતો આમને સામને જે વ્યાજબી માંગ હોય કરવી. દાખલા તરીકે મારું ખેતર છે, મારા ખેતરમાં વીજ પોલ, મારે કેવું, મારે આ જમીન વેચ્યું નથી, મારે બાપની જમીન છે, મને તમે વીજ પોલ દીઠ તમે માસિક ભાડું આપો, માસિક ભાડું આપો અને વાયરનું ભાડું અલગ આપો. તમે તમારા ધંધાને વિકાસ કરવા માટે અમારી મામૂલી જે સૂરજ ઉગ્યો ત્યારથી અમારી જમીન છે અને તમે સીધા એમાં વીજ પોલ નાખી આપો. અમે સરકારને એવું કહીએ છીએ કે અમારી પાસે 2 લાખ કરોડ રૂપિયા છે, અમે 50,000 કરોડ રૂપિયા સરકારને આપીએ છીએ. અમારે અદાણી પોર્ટની જગ્યા લેવી છે, પોલીસ બંદોબસ્ત સાથે અને અમને અદાણી પોર્ટ ખાલી કરાવી દો. જે રીતે અદાણીની જમીન ખાલી કરાવો છો અમારી, અમે ગુજરાતના 53 લાખ ખેડૂતો પાસે, અમારી પાસે બહુ વિદેશી ફંડ આવ્યું છે, કેરેલા, જર્મન, ફ્રાન્સ, પાકિસ્તાન, બધાએ અમને કોથળા ભરીને આપ્યા છે. તો આ ફંડનો અમારે ભારતના વિકાસ માટે અદાણીથી વિકાસ નહીં થાય. અમારા ખેડૂતની કોઓપરેટિવ સોસાયટી વિકાસ કરશે તો સરકારને અમે વિનંતી કરવી છે કે અદાણી પોર્ટની જમીન અમને સમજી ભાવે આપે અને અદાણી પોર્ટને તમે પહેલા હુકમ કરો કે અદાણી પોર્ટ ખાલી કરે. થશે એવું? થાય? તો એ ન થાય તો કમિયારાના ખેતરમાં, વાંડના ખેતરમાં કે કોણના ખેતરમાં કે ગુજરાતના 6,000 ગામડામાં વીજ કંપની કઈ રીતે વીજ પોલ નાખી શકે? તો નામદાર અદાલતે ખેડૂત ભાઈઓ અને આપને પણ કહું છું, આ ચુકાદો વચગાળાનો રાહ છે, કાયમી ચુકાદો નથી. આના માટે આપણે હજી હાઈકોર્ટમાં આનામાં નૈતિક મૂલ્યો, જવાબદારી અને ભારતીય બંધારણ અમદાવાદના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર વાંચે છે કે નથી વાંચતા એ જ ખબર નથી. આ તો કલેક્ટરની જવાબદારી છે, હાઈકોર્ટ આમાં આવવાનું ન હોય. અને બીજું બેન, સૌથી મોટી જવાબદારી છે ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટની અને બીજું વીજ મંત્રાલયની. ભારત સરકારનું વીજ મંત્રાલય જયારે જાહેરનામા બહાર પાડ્યા ત્યારે વીજ મંત્રાલયે જાહેરનામા બહાર પડ્યા પહેલા ખેડૂતોને 20 સ્ટોકમાં લેવા પડે, રાજપત્ર ચેલેન્જ કરવું પડે. પણ અમારી મજબૂરી છે કે અમારી પાસે હરુભાઈ મહેતા, ગિરીશભાઈ પટેલ, મુકુલસિંહ જેવા અત્યારે વકીલ નથી રહ્યા ને ખેડૂતો પાસે પૈસા નથી. પણ તેમ છતાં આ વકીલે સામાન્ય એકચ્યુઅલ જે કઈ ઝેરોક્સ ને આ તે રીતે અમને મદદ કરી હતી. અને હજી કાલથી આપના માધ્યમથી ઘણા એડવોકેટો અમને સમર્થનમાં આવ્યા છે કે ગભરાશો નહીં, અમે સુપ્રીમ કોર્ટ સુધી તમને ન્યાય અપાવશું અને ન્યાયના હિતમાં અદાલત એ જ આપણો વિકલ્પ છે અને સાથે સાથે લડત. તો આપણા માધ્યમથી હું મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે આ ચુકાદાને નો એક જીઆર બહાર પાડવામાં આવે. ગુજરાત સરકારનું મહેસૂલ વિભાગ જીઆર બહાર પાડે કે ગુજરાતના કોઈ પણ સર્વે નંબરમાં કોઈ પણ ખેડૂતોના વાંધા લેવામાં આવે અને એ વાંધા રાજ્ય સરકારને આપવામાં આવે અને રાજ્ય સરકારની કમિટીની બેઠક બોલાવે પછી જ ખેડૂતોના વીજ પોલ નાખવામાં આવે. જ્યાં જ્યાં વીજ પોલ નાખ્યા છે વીજ પોલ કાઢી નાખવામાં આવે. એ જો સાચા અર્થમાં જીતુભાઈ વાઘાણી, ભૂપેન્દ્રભાઈ પટેલ જો ખેડૂત હિતનું ઈચ્છતા હોય તો આ કરે. એ આપણા માધ્યમથી હું તમને વિનંતી કરું છું. પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કીધું છે, તમે વાંચ્યું કે કઈ રીતે ખેડૂતના વાંધા તમે ન લઈ શકો, તમે કઈ રીતે ખેડૂતને સાંભળો નહીં. કાલ સવારે કોકનો આખો બ્લોક એમ કહી દે આપી દો તો તમારા બાપનું છે. તમે અહીંયા ભરતસિંહ ઝાલાને સાંભળ્યા, જે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ છે નિર્જર દેસાઈ, તેમના દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે યાચિકાઓને સાંભળવાની તક આપ્યા વિના પસાર કરવામાં આવેલો હુકમ યોગ્ય નથી. આ મામલે પુનઃ વિચારણા માટે મોકલવામાં આવે. જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડૂતોને સાંભળીને તમામ દલીલોને ધ્યાનમાં રાખીને જે નવા આદેશ છે તેને પાસ કરે. આ પ્રકારનો
વાત જે છે એ અમદાવાદના એક જિલ્લા માટે આવી છે, એટલે ખેડૂતોએ પણ હવે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે, કારણ કે સુરેન્દ્રનગરનું કુંડ હોય, જેતપર હોય કે અન્ય ગામ હોય, દ્વારકામાં પણ આ પહેલા થયું હતું, તો આ બધા જ ગામના લોકો જે છે તે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે અને ત્યાં તેમને ન્યાય ચોક્કસથી મળી શકે છે. હવે વાત કરી લઈએ, કારણ કે જે રીતે ગુજરાત હાઈકોર્ટની આ વાત કરવામાં આવી તેની સાથે જ બધા જ લોકો પૂછી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં છે, કારણ કે સુરેન્દ્રનગરનું કોણ જે છે એ મત ક્ષેત્ર આવે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું. આ પહેલા જ્યારે મોરબીના જેતપરની અંદર કાંતિ અમૃતિયા ગયા હતા તે વખતે તેમની સાથે પ્રકાશ વરમોરા ગયા હતા, પરંતુ પ્રકાશ વરમોરા ક્યારેય પોતાના વિસ્તારના ખેડૂતોની સુધ લેવા માટે નહોતા ગયા. હવે એક સમાચાર એવા આવી રહ્યા છે કે આવતીકાલે પ્રકાશ વરમોરા પોતે સુરેન્દ્રનગરના કોણ ગામે પહોંચશે, ત્યાં આગળ ખેડૂતો સાથે વાતચીત કરશે, તેમની સમસ્યાને સમજશે અને ત્યારબાદ તેઓ સરકારને પોતે રજૂઆત કરશે. હવે સરકારને આ રજૂઆત કેટલી સરકાર માને છે તે તો જોઈશું આપણે, કારણ કે જો મંત્રી કાંતિ અમૃતિયાની રજૂઆત પણ સરકાર નથી માનતી તો ધારાસભ્યની રજૂઆતમાં તો કહેવું શું, કારણ કે ધારાસભ્ય જે છે એ હંમેશા એવી કમ્પ્લેન કરતા હોય છે કે સરકારમાં અમારું કોઈ સાંભળતું નથી, અને સરકાર સાંભળે તો અધિકારીઓ તો બિલકુલ નથી સાંભળતા. એટલે અહીંયા પણ શું અધિકારીઓ પ્રકાશ વરમોરાને સાંભળશે? પણ એટલી સારી વાત કહી શકાય કે પ્રકાશ વરમોરાને યાદ આવ્યું કે આ એ જ મતદાતા છે, આ એ જ ખેડૂતો છે જે ખેડૂતોના મતથી તેઓ જીતીને અત્યારે ધારાસભા સુધી પહોંચ્યા છે, વિધાનસભા સુધી પહોંચ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો માની શકાય કે પ્રકાશ વરમોરાને રહીને યાદ તો આવી ખેડૂતોની, અને પ્રકાશ વરમોરા હવે ખેડૂતોની સુધ લેવા માટે પણ આવતીકાલે કોણ ગામમાં જઈ રહ્યા છે. જોઈએ પ્રકાશ વરમોરા ત્યાં જઈને ખેડૂતોને શું કહે છે તે તમને આવતીકાલે અમે નિર્ભય ન્યૂઝ ઉપર બતાડીશું. લોક ગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીનો મુદ્દો તો તમને યાદ જ હશે કે કિંજલ રબારી દ્વારા અશોક ચૌધરી સાથે લગ્ન કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કિંજલ રબારી અશોક ચૌધરી સાથે ભાગી ગઈ હતી. તેને પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો અને કહ્યું હતું કે તેઓ પોતે અશોક ચૌધરી સાથે રહેવા માંગી રહ્યા છે. બંને સમાજ આમને સામને આવી ગયા હતા, રબારી સમાજ અને ચૌધરી સમાજ. બનાસકાંઠાની અંદર આ સમાજનું રાજકારણ ખૂબ ગરમાયું હતું તે વખતે, અને ત્યારબાદ ચૌધરી સમાજે એક નિર્ણય લીધો કે તેઓ કિંજલ રબારીને રબારી સમાજને પાછી સોંપી દેશે, કારણ કે ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું કે કોઈ પણ હિસાબે અમે અમારા સમાજની દીકરીને પાછી લાવીને જ રહીશું. ક્યાંક બંને સમાજ વચ્ચે વધારે મતભેદ અને મનભેદ ન થાય તે માટે થઈ અને ચૌધરી સમાજે નિર્ણય લીધો હતો, અને ચૌધરી સમાજે કિંજલ રબારીને રબારી સમાજને પાછી સોંપી દીધી હતી. અને ત્યારબાદ કિંજલ રબારી જે છે એ પોતાના ઘરે જતી રહી હતી, અશોક ચૌધરી જે છે તે પોતાના ઘરે હતો. આ બંનેનો ડિવોર્સનો કેસ એટલે કે તલાકનો કેસ લાંબા સમયથી કોર્ટની અંદર ચાલી રહ્યો હતો. જો બંને લોકોની વાત કરવામાં આવે તો 13/3/2026 દિવસે એ બંને જણા જે છે એ બંને જણા ત્યાં આગળ વાડીનાથ ચોકમાં મળ્યા હતા. બંને જણા વડોદરા ગયા હતા, પીજીમાં રહેતા હતા, અને ત્યાં આગળ વકીલનો એક ફોન આવ્યો હતો અને બંને અમદાવાદ આવ્યા હતા. અને 10 તારીખની આજુબાજુ 10/3/2026 રોજ તે બંનેએ લગ્ન કરી લીધા હતા. આ લગ્ન જે છે પંચમહાલ જિલ્લાના ઘુસર ગામની પંચાયતમાં તેમના દ્વારા રજીસ્ટર પણ કરાવવામાં આવ્યા હતા. આ લગ્નની નોંધણી થયા બાદ તે બંનેના તલાકનો વિવાદ હતો, કારણ કે તલાક લેવા જરૂરી હતા. કાનૂની રીતે સમાજે તો તેમને અલગ કરી દીધા હતા, પરંતુ કાનૂની રીતે તેઓ હજી પણ પતિ પત્ની હતા, કારણ કે બંનેએ લગ્ન કર્યા હતા, લગ્નની નોંધણી પણ કરાવી હતી. એટલે લીગલ વેમાં તે લોકોએ તલાક લેવા જરૂરી હતા. તલાકની જે પેપર્સ હતા તે ફાઇલ કરવામાં આવ્યા. કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી હતી. લાંબા સમયથી આ સુનાવણી ચાલી રહી હતી, લગભગ 4 મહિના જેવો સમય વીતી ચૂક્યો હતો. અને કોર્ટની અંદર જ્યારે 15મી તારીખ એટલે કે ગઈકાલના દિવસે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. અશોક ચૌધરી જેણે પોતે ત્યાં આગળ દર વખતે હાજર રહેતા હતા, કારણ કે એમને ક્યાંક ડર હતો કે કિંજલ શું સ્ટેટમેન્ટ આપે છે, અને કિંજલ રબારી ત્યાં આગળ પોતે સ્ટેટમેન્ટ આપવા આવે છે કે નથી આવતા, એ પણ એક ચર્ચાનો વિષય હતો. એટલે ગઈકાલે અશોક ચૌધરી પોતે ત્યાં આગળ પહોંચ્યા હતા અને તેમને કોર્ટની અંદર આ તલાકના પેપર જે છે તેના ઉપર સહી કરવાની ના પાડી દીધી. જે બાદ અશોક ચૌધરી જ્યારે પાછા આવી રહ્યા હતા તે સમયે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અને કહેવામાં આવી રહ્યું છે જે રીતની FIR રજીસ્ટર કરવામાં આવી છે તે પ્રમાણે
કિંજલે રાધનપુર ફેમિલી કોર્ટમાં અરજી કરેલી હતી છૂટાછેડાની અને કાગળ ઉપર સહી કરવાની તેઓ ત્યાં આગળ પહોંચ્યા હતા અને વિનોદભાઈ શંકરભાઈ રબારીએ ફરી તેઓને ધાકધમકી આપી હતી અને સહી ન કરતા હોવાની અદાવત રાખીને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે લોકોના નામ સાથે આ એફઆઈઆર આપવામાં આવી છે, જેમાં વિનોદભાઈ ઈશ્વરભાઈ રબારી રહેવાસી રાધનપુર, પ્રકાશભાઈ કરશનભાઈ રબારી રહેવાસી જેતલપર રાધનપુર અને બીજા 2 અજાણ્યા ઈસમો જે ટાટા નેક્સન ગાડી અને બ્રેઝા ગાડી લઈ અને તેમની પાછળ જે સ્કોર્પિયો ગાડી હતી તેમની પાછળ આવ્યા હતા અને લગભગ આશરે 12:30 વાગ્યાની આજુબાજુ તેમની પોતાની સ્કોર્પિયો ગાડીને લઈને બનાસ નદીના પટમાં આવેલ કોઝવે ઉપર જતા રહ્યા હતા અને ત્યાં આગળ તેમને મારવાની કોશિશ કરી હતી. આ પ્રકારની જે ફરિયાદ છે તે ફરિયાદ અશોક ચૌધરી દ્વારા કરવામાં આવી છે અને સાથે જ કહેવામાં આવ્યું છે કે વિનોદભાઈ અને પ્રકાશભાઈ પોતાના હાથમાં છરા લઈ અને બીજા 2 અન્ય ઈસમો જેઓ ખાલી હાથે ગાડીમાંથી ઉતર્યા હતા અને આ પ્રકારની જે ફરિયાદ છે તે ફરિયાદ અત્યારે અશોક ચૌધરી દ્વારા કરવામાં આવી છે. તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને હત્યાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. પોલીસે એફઆઈઆર નોંધી દીધી છે. આ બાબતમાં હજી સુધી કોઈની ધરપકડ નથી થઈ, પરંતુ એક તરફ જ્યાં આગળ આખો સમાજ છે, કારણ કે ચૌધરી સમાજ, રબારી સમાજ, તમને યાદ હશે કે આ બંને સમાજ આમને સામને આવી ગયા હતા. રબારી સમાજે પોતાની દીકરીની માંગ કરી હતી, ચૌધરી સમાજે કિંજલ રબારીને પાછી પણ સોંપી દીધી હતી. સમાજના કહેવાથી એ દીકરી પાછી સોંપી દીધી હતી. ત્યારબાદ ચૌધરી સમાજની દીકરીને પાછી લાવવાની વાત હતી. રૂણ ગામની અંદર જબરદસ્ત બબાલ થઈ હતી. ચૌધરી સમાજના લોકો પોતાના સમાજની દીકરીને લેવા માટે પહોંચ્યા હતા. પથ્થરમારો થયો હતો, લાઠીચાર્જ થયો હતો ત્યાં આગળ અને 10 થી વધારે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી, જેમાંથી અમુક લોકો આજે જામીન પર છૂટી ગયા છે. એટલે અમુક લોકો અત્યાર સુધીમાં જામીન પર છૂટ્યા છે, પરંતુ હજી પણ ઘણા એવા લોકો છે કે તે લોકો જેલની અંદર બંધ છે. આખા મામલામાં સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે કિંજલ રબારી અને અશોક ચૌધરી બંને એકબીજાને પ્રેમ કરતા હતા, બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા, બંને જણા પોતે બાલિક હતા, પણ સમાજને ક્યાંક આ જે આંતરજ્ઞાતીય લગ્ન છે તે લગ્ન પસંદ નહોતા આવ્યા અને એટલા જ માટે થઈ અને ઠાકરસિંહ રબારી પણ એ વખતે ખૂબ બોલી રહ્યા હતા. હવે ઠાકરસિંહ રબારી અહીંયા જવાબ આપશે કે આવી રીતે કોઈના દીકરા ઉપર હુમલો કરવા પાછળનું કારણ શું હતું. કારણ કે જે રીતે તમે દીકરીને તો પાછી લઈ ગયા હતા, પરંતુ હવે કોકના દીકરા ઉપર આવી રીતે હુમલો કરાવવામાં આવી રહ્યો છે. સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે બંને જણા પ્રેમ કરી રહ્યા હતા અને લગ્ન પણ કર્યા, પણ શું આ જે પ્રેમ છે, કારણ કે આજે પણ બંનેના દિલમાં તો એ પ્રેમ જીવતો જ હશે, કદાચ એ સમાજના કારણે એ પ્રેમ છૂટો થઈ ગયો હશે, પણ કમસે કમ અશોક ચૌધરી એકવાર કિંજલ રબારીને પૂછવા ચોક્કસ માંગી રહ્યા છે કે એવું તો શું થયું કે કિંજલ રબારી ફરી પાછી એમની સાથે આવવાની ના પાડી રહી છે, કે એમની સાથે લગ્ન કર્યા તો પછી કેમ તેમની સાથે રહેવાની ના પાડી રહી છે. એટલે ક્યાંક સમાજનું જે આ બંધન છે તે પણ કદાચ તેમને નડી રહ્યું હશે. ખેર, એ તો હવે કિંજલ રબારીનો પોતાનો મુદ્દો છે અને અશોક ચૌધરી જે પોતે અહીંયા આગળ એફઆઈઆર કરી છે તેમના ઉપર જાનથી મારી નાખવાનો હુમલો કરવામાં આવ્યો છે. હવે અશોક ચૌધરી આમાં આગળ શું કરે છે તે પણ જોવાનું રહ્યું. પોલીસ આ આરોપીઓની ક્યારે ધરપકડ કરે છે તે પણ અમે તમને નિર્ભય ન્યૂઝ પર બતાવતા રહીશું. તો અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.